એક મિનિટ વાઈડ આવો ને આપણે તો એને આમ લાઈનમાં ચાલો 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 જામનગર સિટી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયેલો હતો. જે બાબતે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા. તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની હાલ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તમામ આરોપીઓને હાલ અટકમાં એરેસ્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા બાઇકર ગેંગ દ્વારા અવારનવાર જે આતંક મચાવવામાં આવે છે. ના, આ બાબતની કોઈ પુષ્ટિ થયેલી નથી.